જ આઈડીએફસી પર જેમનો સવાલ છે બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. આઈડીએફસીમાં જિગ્નેશ ચાર્ટિકલી અત્યારે એન્ટ્રી લેવી જોઈએ કે પછી બજેટ પછી એમાં એન્ટ્રી લેવામાં આવે તો વધારે પ્રોફિટ થશે? ઝેનુલ, આઈડીએફસીનો ચાર્ટ ઓફકોર્સ હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન કરી રહ્યો છે અને પ્રાઇસ લેવલ ઘણા સ્ટ્રોંગ અપ ટ્રેન્ડ બતાવી રહ્યા છે. પરંતુ જો લાર્જર ટાઈમ ફ્રેમની વાત કરવામાં આવે તો 2008થી આ કાઉન્ટરે મીડિયમ ટર્મ ચાર્ટ ઉપર જે હાઈ બનાવ્યા છે, જે 3 વખત અલોંગ વિથ ધ રિસન્ટ હાઈસ, તો આ ત્રણ હાઈને જોડતી એક લાઇન દોરવામાં આવે તો એક ફોલિંગ ટ્રેન્ડ લાઇન આવે છે અને ફોલિંગ ટ્રેન્ડ લાઇનનું લેવલ આશરે 180 આવે છે. એટલે હું કહું છું કે જો ખરેખર જ નવી ખરીદારી માટે રાહ જોવી હોય તો 180નું લેવલ વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. 180ના લેવલની ઉપર જો આ કાઉન્ટર ક્લોઝ આપે છે તો એવું કહેવાય કે નજીકનો સમયગાળો કાઉન્ટર માટે ઘણો સારો થઈ જશે. અત્યારના કાઉન્ટર આશરે એ જ લેવલની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. એટલે હું માનું છું કે ઓફકોર્સ વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. 180ની ઉપર કાઉન્ટર એક ફ્લેગ પેટર્નનો બ્રેકઆઉટ પણ આપી રહ્યો છે. એટલે 180 આપણા માટે વેઇટ એન્ડ વોચ લેવલ છે. ક્લોઝિંગ બેઝિસ ઉપર એની ઉપર ક્લોઝ આવશે અલોંગ વિથ અ ગુડ વોલ્યુમ તો ઓફકોર્સ નવી બાઇંગ માટે આ કાઉન્ટર તૈયાર થશે. બિલકુલ. તો 180ના લેવલને અહીંયા વોચઆઉટ કરવું જોઈએ. એ લેવલ જો બ્રેકઆઉટ મળે છે એ લેવલનું તો પછી સારો ઉપરના લેવલ જોવા મળશે. તો 180ના લેવલની ઉપર જાય પછી તમે એમાં એન્ટ્રી લેશો તો તમને અહીંયા વધારે સારા રિટર્ન મળી રહેશે. ત્યારે અત્યારે આઈડીએફસીમાં થોડું વેઇટ એન્ડ વોચ કરો અને 180ના લેવલને તમારા વોચ લિસ્ટ પર રાખો. ત્યારે બીજા એક રોકાણકારી અહીંયા જોડાઈ રહ્યા છે. અક્ષિત વખારિયા મુંબઈથી જોડાઈ રહ્યા છે. અક્ષિત, શું સવાલ છે? જેકે લક્ષ્મી સિમેન્ટ બાય કરવા જેવું છે કે નહીં હમણાં આ લેવલ પર? ઓકે, જેકે લક્ષ્મી સિમેન્ટ અહીંયા આપણે હમણાં જ વાત કરી જે પ્રમાણે જેકે લક્ષ્મી સિમેન્ટમાં અહીંયા જિગ્નેશ કહી રહ્યા હતા 350ના સ્ટોપ લોસ સાથે અહીંયા તમે એન્ટ્રી જો તમારી એન્ટ્રી હોય તો તમે હોલ્ડ રાખી શકો છો. ત્યારે જ બીજો સવાલ તમારો છે એ કયા સ્ટોક પર છે રક્ષિત? હેલો જી, બીજો કયો સવાલ છે તમારો? એ એન્કો પર હતો, એ તો મેં સાંભળી લીધો લાસ્ટ કોલમાં. ઓકે, તો જેકે લક્ષ્મી સિમેન્ટ પર જિગ્નેશ શું કહેશો ફરીથી એકવાર એમને? હા જી ઝેનુલ, મેં જેકે લક્ષ્મી સિમેન્ટ વિશે ઓલરેડી કહ્યું છે કે જો હોય તો 350ના સ્ટોપ લોસથી હોલ્ડ કરવા જોઈએ. કારણ કે કાઉન્ટર છેલ્લા ઘણા સમયથી કન્સોલિડેશન કરે છે અને વોલ્યુમ્સ આ કાઉન્ટરમાં ડિમિનિશ થયા છે. ઉપરની તરફ 425નું લેવલ વોચઆઉટ કરવું જોઈએ. 425ની ઉપર જ્યારે આપણને ક્લોઝ મળશે તો નવી એક ટેકનિકલ પેટર્ન ફોર્મ થશે અને ત્યારે જો ખરીદારી કરવામાં આવે તો આરઆર રેશિયો ઘણો ફેવરેબલ થઈ જાય છે. ઉપરની તરફ 550-600 સુધીના લેવલ એક્સપેક્ટ કરી શકાશે. બિલકુલ. ફરીથી સલાહ આપી રહ્યા છે અહીંયા જિગ્નેશ જે પ્રમાણે કહી રહ્યા છે 355ના સ્ટોપ લોસ સાથે રોકાણ જાળવી શકાય છે. નવી એન્ટ્રી લેવી હોય તો 450ની ઉપર જાય ત્યાર પછી સારા અપસાઇડ અહીંયા જોવા મળી શકશે.